સાહેબ તમે લોકોને બીવડાવો છો, પત્રકારને બીવડાવો છો, તમે મીડિયાને બીવડાવો છો, તમે કાયર છો, તમે મીડિયાના સવાલોથી ભાગો છો. સાહેબ તમે કમિશનર છો, તમે સુરત મનપાના કમિશનર છો, તમે કોઈ તમારી ઓફિસની બહાર પાણી આપતા પટ્ટાવાળા નથી. ધૂળ પડી તમારી નોકરીમાં, ધૂળ પડી સુરત પોલીસની આ વ્યવસ્થામાં. તમારા બાપુજીનો આ કાયદો અને વ્યવસ્થા છે? આ લુખ્ખાગીરી કરવાની છે ભાઈ પોલીસે? તપાસ કરીએ તો જ સાચું માહિતી. એટલે કમિશનર સાહેબે જે વર્તન કર્યું એ જરાય એટલે જરાય એમના હોદ્દાને શોભે એવું નથી, અને મને જવાબ આપી દે સાહેબ. અને શું કહો છો સરકારી પદ્ધતિ? અરે ભાઈ સરકારી પદ્ધતિથી તો બધાને ખબર જ છે કે આમાં કઈ મેળ નથી પડવાનું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. ભૂતિયા ડિમોલેશન મામલે આજે સવારથી જે ઘમાસાણ જોવા મળી રહ્યું હતું એ બધાની વચ્ચે એક સૌથી મોટા સમાચાર, ડિમોલેશનનું કાંડ કરનારી સુરત મનપા હવે મીંદડી બની ગઈ છે. બિલ્ડરનો હાથો બનનારી સુરત મનપાના છછુંદર વેળા પણ શરૂ થઈ ચૂક્યા છે. સુરત મનપાનો પર્દાફાશ કરનારી મીડિયાથી હવે મનપાની અંદર ભાગમ ભાગ જોવા મળી રહી છે. સુરત મનપામાં મીડિયાને પ્રવેશથી રોકવા લુખ્ખાગીરી ઉપર ઉતરી આવ્યા છે. જનતાનો જવાબ લેવા ગયેલી મીડિયાને રોકવાનું દુસ્સાહસ કર્યું છે. તો બીજી તરફ સુરત મનપાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ કેમ મૂક પ્રેક્ષક બનીને બધું જોઈ રહ્યા છે? સાહેબ જનતા જોઈ રહી છે. તમારા એ કાંડ છે એ તમારા કાંડનો આખો પર્દાફાશ મીડિયાએ કર્યો છે. જ્યાં મીડિયાએ સમગ્ર કાંડનો પર્દાફાશ કર્યો છે. જવાબ લેવા માટે મીડિયા ત્યાં પહોંચી હતી, પરંતુ એ અધિકારીઓ જે છે એ બધું પોતાનું રાજ સમજે છે, ગમે ત્યાં ગમે કરી દે. ડિમોલેશન 13 દિવસ પહેલા થયું. 13 દિવસથી જે ચર્ચાઓ, જે તપાસના જે ધતિંગ ચાલી રહ્યા હતા એ બધા પર હવે સવાલો અહીંયા ઉઠી રહ્યા છે. સુરતના જવાબદાર હોદ્દેદારો શા માટે આંખ મીચોલી રમી રહ્યા છો? ડિમોલેશનનો આખો કાંડ કરીને બેઠા અને હવે એ નાની યાદ આવી ગઈ તમને. જો આ દ્રશ્યો તમને દેખાતા હશે કે જ્યાં મનપાના એ અધિકારી પોલીસ પર એ ત્યાં મીડિયા કર્મી છે, એ મીડિયા કર્મી પર દંડો લઈને ત્યાં વિપર્યા છે. જુઓ તમે, પોલીસ પણ ત્યાં છે. બળજબરીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જુઓ તમે આ વ્યક્તિને, એ દંડો લઈને મીડિયા કર્મીને મારવાનો એમણે પ્રયાસ કર્યો. ત્યાં એ મીડિયા માત્ર જવાબ લેવા માટે ગઈ હતી કે ડિમોલેશન ખરેખર કોણે કર્યું. સવારે મનપાના જ અધિકારી સ્વીકારે છે કે આ ડિમોલેશન અમે કર્યું. અત્યારે પ્રેસ કોન્ફરન્સ થાય તેમાં પણ ઊંધા જવાબો મીડિયાને મળે છે. સાહેબો તમારાથી કોઈ એ વેચાઈ ગયું એ તો શોધીને જ રહીશું હવે, કારણ કે જે પ્રમાણે આખું ડિમોલેશન થયું, જે પ્રમાણે 13 દિવસથી ત્યાંના લોકો રજડી પડ્યા છે, એક દિવસ જો તમે પણ આ રીતે રજડી પડશો ને ત્યારે તમને એ લોકોનું દુઃખ, એ લોકોનું દર્દ સમજાશે કે આપણે શું કર્યું, કોના કહેવાથી કર્યું, કયા એવા માથાઓ હતા કે તેના હાથ હતા. ગંભીર સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે કે જે ઊભી પૂછડીએ તમારે ભાગવું કેમ પડે છે? જો તમે સાચા જ હો, તમે સાચે જ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને પત્રકારો સામે ખુલાસા કરવા માટે ત્યાં આવ્યા હતા, તો પછી મીડિયાએ જે આકરા સવાલો કર્યા એ સવાલોના જવાબ તમારી પાસે કેમ ન હતા? ત્યાંથી કેમ તમે નીકળી ગયા ઊંધી પૂછડીએ ભાઈ? સુરતના મેયર,
સુરતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ બધા કેમ મુખ પ્રેક્ષક બની ગયા છે? કેમ એમની પાસે જવાબ નથી? ગંભીર સવાલ અહીંયા છે. કિશન ન્યૂઝરૂમ થી જોડાયા છે. કિશન, સુરતની અંદર જાણે અધિકારી રાજ હોય તે પ્રકારના દ્રશ્યો ફરી એકવાર સર્જાયા છે. મનપાના અધિકારીઓની દાદાગીરી તમે જોઈ લો, દ્રશ્યોમાં દેખાઈ રહી છે. નાગરાજન સાહેબ પાસે જવાબ છે દંડો. પોલીસનો દંડો નાગરાજન સાહેબ પાસે જવાબ છે. સાહેબ, તમે લોકોને બીવડાવો છો, પત્રકારને બીવડાવો છો, તમે મીડિયાને બીવડાવો છો. સાહેબ, તમે કાયર છો. કાયર પછીનો શબ્દ પણ હું બોલી શકું છું, પણ એ શબ્દથી હું નવાજીશ તો તમને નહીં ગમે. તમે કાયર છો, તમે મીડિયાના સવાલોથી ભાગો છો, પણ તમારા પોલીસના દંડાથી પત્રકારો નથી બીવાના. સુરતના એક પત્રકાર પર તમે લાકડીથી તમે લાઠીચાર્જ કરાવો છો, પોલીસને કહીને તમે એને ભગાડો છો. નાગરાજન સાહેબ, તમે 10મા ધોરણના વિદ્યાર્થી જેવી વાત કરી છે કે આ વોર્ડ નવો બન્યો છે, હું નથી જાણતો. તમને IAS અધિકારી કોણે બનાવ્યા? તમે વિદ્યાર્થી છો કે અધિકારી છો? તમારા કરતા તો વિદ્યાર્થીઓ પણ હોશિયાર હોય કે જે ભણતા હોય, એમની પાસે એવું હોય કે હું આ નથી જાણતો કારણ કે આ પાઠ મેં નથી વાંચ્યો. સાહેબ, તમે કમિશનર છો, તમે સુરત મનપાના કમિશનર છો. તમે કોઈ તમારી ઓફિસની બહાર પાણી આપતા પટ્ટાવાળા નથી. પટ્ટાવાળાને ન ખબર હોય કે કોર્પોરેશનમાં કયા નવા વોર્ડ બને છે, નવું શું ચાલી રહ્યું છે, એ પટ્ટાવાળાને ન ખબર હોય તો માની લઈએ, પણ તમે સુરત મનપાના કમિશનર છો. કાલે તમે એવું કહેશો કે આ બિલ્ડિંગ ગેરકાયદેસર બની ગયું, મને નથી ખબર કારણ કે નવું બનતું તો અરે ધૂળ પડી. તમે કમિશનર રહેવાને લાયક નથી. 15 દિવસે સુફિયાણી ઠોકવા આવ્યા હતા અને સુફિયાણી વાતનો તમે સારો જવાબ ન આપતા, ત્યાં રહેલી પોલીસે પત્રકાર પર દંડો ઉગામ્યો. ધૂળ પડી તમારી નોકરીમાં, ધૂળ પડી સુરત પોલીસની આ વ્યવસ્થામાં. સુરત કમિશનર સાહેબને કહું છું કે જે પોલીસવાળાએ પત્રકાર પર દંડો ઉપાડ્યો છે, જો આને તમે ના કાઢી મૂકો તો માની લેવાનું કે સુરત પોલીસ કમિશનર પણ આ જે ગેરકાયદેસર ડિમોલેશન થયું એના ભાગીદાર હતા. કરી દેજો મારી પર કેસ. અને જો પોલીસનો આમાં કોઈ રોલ ના હોય તો પોલીસે આ રીતે દંડા ના ઉગામવા જોઈએ. કેમ ભાઈ તમારે કોઈ પત્રકાર પર દંડો ઉગામવો પડે? એ તમારા બુટલેગરને થતી હપ્તામાં ભાગ લેવા આવ્યો હતો, એ તમારે ત્યાં સ્પામાં ભાગ લેવા આવ્યો હતો, તમારી દારૂના કટિંગમાં ભાગ લેવા આવ્યો હતો. પત્રકારો ક્યાં તમારા ભાગ માંગવા આવે છે કે તમારા પત્રકારો પર દંડા ઉગામવા પડે છે ભાઈ? અને આવું કરતા હોય તમારે કહી દેવું જોઈએ. સુરતમાં ચોરી અને ઉપરથી સીના જોરી, આ કાર્યક્રમ એ સુરત મનપાના કમિશનર અને આવા કોક પોલીસવાળા કે જે દંડા ઉગામે છે. સાહેબ, આ દ્રશ્યો એ ખરેખર ચોંકાવનારા છે કે અમે ગેરકાયદેસર બાંધકામો કરવા દઈશું, અમે ગેરકાયદેસર તોડીશું, પણ અમને કોઈ પત્રકાર સવાલ પૂછશે તો અમે એને ધોકે ને ધોકે પાડી દઈશું. કેમ ભાઈ? તમારા બાપુજીનો આ કાયદો અને વ્યવસ્થા છે? આ લુખ્ખાગીરી કરવાની છે ભાઈ પોલીસે? નાગરાજન સાહેબ પાસે જવાબ નતા, ભાગ્યા મીડિયાના કેમેરા જોઈને ત્યાંથી. સાહેબ, તમને જરા પણ શરમ નામની વસ્તુ હોય તો તમે યાદ કરો કે તમે સુરત મનપાના કમિશનર છો. તમે કોઈ પટ્ટાવાળા નથી એમસીના કે તમને નવો વોર્ડ બન્યો એ ખબર ના હોય. તમે કેવો જવાબ આપ્યો? અને તપાસ કરશું ભાઈ, બહુ થઈ ગયું. તપાસના નામે તો તમે 100 લોકોની જિંદગી રોડે ચડાવી દીધી ને હજી તપાસ કરશો? અરે ધૂળ પડી તમારી તપાસમાં. કોને કર્યું એને પકડીને સુરતના રોડે ચડાવો તો માનીએ. આ તો કેવી દાદાગીરી ભાઈ કે તમે સવાલ પૂછે એને તમે મારશો? આ કે તમારે જેમ કરવું એમ કરવાનું છે ભાઈ. સાંભળો, સુરતના IAS અધિકારી, સુરતના મનપા કમિશનર સાહેબ કે જે અતિ બ્રિલિયન્ટ છે, અતિ હોશિયાર છે, એમને શું જવાબ આપ્યા આવો સાંભળીએ. તોડફોડ કરવામાં આવી છે તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ રાખો.
અધિકારી આશિષ આશિષ નાયકનો ઇન્ટરવ્યુ આવ્યો છે, demolition ની તરફ કરે છે. ભૂતિયા ડિમોલિશન નથી એવું કહે છે ને પોતે કબૂલ કરે છે. શું કહેશો? તમારા હિસાબે ઇન્ટરવ્યુ આપ્યું છે? જે રિપોર્ટ આવે તો તમારા કેવા પર ઇન્ટરવ્યુ આપ્યું છે? મારા એ રિપોર્ટ એક જ એમને બોલવા દે, સાહેબ, તમે સાહેબ, એક પછી મિનિટ, સાહેબનું ચાલે છે. એ પણ સક્ષમ અધિકારી છે, ડેપ્યુટી કમિશનર છે, ઝોનના ઇન્ચાર્જ અધિકારી છે. એ તે ઝોન માટે એ જ કમિશનર કહેવાય. એ તો એટલે એના એ પર હતા. તો શું વાંધો છે? તો એને ક્યાંથી આ ડિમોલિશન વિશેની માહિતી મળી? તમારી પાસે નથી તો એ એમને પૂછો. મને પણ રિપોર્ટ મળ્યું છે, એમને પણ રિપોર્ટ મળ્યું છે. સાહેબને પૂછ્યું સાહેબ, કે સાહેબ, અધિકારીઓ સ્પોટ પર દેખાય છે તો શાના માટે તપાસનો ઢોંગ કરવામાં આવે છે? વિડીયોમાં અધિકારીઓ દેખાય છે. વહીવટી પ્રક્રિયા કરવાનું હોય, અમે એક સરકારી કર્મચારી છીએ, નિયમોથી બંધાયેલા છીએ, તો અમારી પ્રોસેસ પ્રક્રિયામાં અમારે જવાનું હોય છે. સાહેબ 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો. 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો. જ્યારે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરવામાં આવશે. સર, તે ત્યાં નાસિરનગરના લોકો છે એમને નોટિસ આપવામાં આવી હતી સર. એ તપાસનો વિષય છે. સર, કયા મીડિયાવાળા પ્રેશર કરતા હતા? અધિકારી માનસિક બીમાર થઈ ગયા. કોઈ મીડિયાનો પ્રેશર નથી. અધિકારીઓ કહે છે મીડિયાનો અરે આ પ્રેશર. તો ક્યું મીડિયા કી પત્તર ટૂટ रहा है? આ ડિમોલિશન સાહેબ છેલ્લી એક લાઈનમાં ડિમોલિશન એસએમસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે, આપ સૌ જાણો છો. એસએમસીએ નથી કર્યું. એ તપાસનો વિષય છે. સર, અત્યારે સર 14 દિવસ થયા. એના માટે તો સમિતિ બેઠાયેલું છે. અધિકારી છે અંદર, આપના અધિકારી છે જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં, તેમ છતાં પણ તપાસ કઈ રીતે તપાસ કરવાના છે? કારણ કે એ લોકોની હાજરીમાં ડિમોલિશન થયું છે સાહેબ. તપાસ કરીએ તો જ સાચું સાહેબ, માહિતી મળે. અધિકારી જવાના છે. તો કઈ રીતે તપાસ? એમને સાહેબ, મૌખિક પૂછી લો. 12 દિવસ કે નથી? 12 દિવસ પછી આજે તમારો એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે. પોલીસ કહી રહી છે કે 30 માણસોનો સ્ટાફ માંગ્યો છે. કઈ રીતે? સાહેબ, તમે એક જવાબ આપવા દેલા. સર, કઈ રીતે? એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે. એસએમસી એક સરકારી કચેરી છે, નિયમો અને કાર્યપદ્ધતિ ચાલે, અને અમારે કોઈ પણ આવું પ્રશ્ન હોય તો તપાસ સમિતિ નિમાવીને તપાસ કરવાનું પદ્ધતિ છે. એ પદ્ધતિ જ આપણે કર્યું છે. સાહેબ, 2 દિવસ ત્યાં તપાસ કમિટી બની ગઈ છે. શું કાર્યવાહી કરી એ જણાવો. તપાસ સમિતિ એમનું કામ કરશે. સાહેબ, તમે કહી રહ્યા છો સાહેબ મહાનગરપાલિકાના બે મુખડાઓ જોવા મળે છે. તમે કહેતા છો કે ડિમોલિશન નથી કર્યું, અને આશિષ નાયક સાહેબે આજે કબૂલાત કરી છે વિડીયોમાં કે ડિમોલિશન અમે કર્યું છે. કોઈ કબૂલાત નથી, એ તપાસનો તમારી વિષય સોશિયલ છે. મીડિયા સાઇટ પર છે સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર છે. અધિકારીઓ ગયા હતા, પછી શું થયું છે એ તપાસનો વિષય છે. આશિષ નાયક સાહેબ સ્પષ્ટ ભાષામાં બોલે છે ડિમોલેશન ભૂતિયા નથી. શું કહેશો? લોકો હતા ને, એટલે ભૂત કરી ગઈ ડિમોલિશન. આશિષ નાયક એ તપાસનો વિષય છે. સાહેબ, એક સવાલ એક જ સવાલ છે. આશિષ નાયક એક સેકન્ડ. સવાલ એક જ સવાલ છે સાહેબ મારો, કે જો ભૂતિયા ડેમોલિશન નું વ્યાખ્યા કોને ખબર નથી. અમે તો તપાસના વિષયમાં જે સાચું હકીકત આવશે, રેકોર્ડ મુજબ આવશે, મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે. કેટલા દિવસનો રિપોર્ટ આવશે? તમારા એ ઝડપથી કરાવશું. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા ત્યાં? તપાસના દિવસો તો નથી હોય. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા હતા? એ મારી પાસે વિગત તમે કહેવાને, સર, તમે એટલું જ રિપોર્ટ કહેવાને. મારી પાસે જે રિપોર્ટ તમને કઈ જાણ જ નથી તો તમે ખાલી તપાસના નામે આટલું બધું સર, ચાલી બંને રહ્યું અધિકારી ત્યાં તપાસ આપની જાણ બહાર જાય છે. સમજાના ઘેરામાં છે. અત્યાર સુધી બંને શાંતિથી મને 1 મિનિટ સાંભળો, થોડું સમરી કહી દઉં છું. હા, સુરત મહાનગરપાલિકામાં લગભગ 70 લાખ લોકો વસે છે. 9 ઝોન કામ કરે છે. એની અંદર ડેપ્યુટી કમિશનર છે, ગેરકાયદેસર બાંધકામ, આના ઘણા બધા જે રજૂઆત છે આપ સૌ પેપરમાં લખો છો, એમાં રોજે રોજ કામ થાય છે. આ બધું કમિશનરને પૂછીને ના થાય, પદ્ધતિસર અને નિયમ મુજબ થાય. એની અંદર ક્યાંક ને ક્યાંક રજૂઆત આવે, એની તપાસ કરવાની જવાબદારી કમિશનર તરીકે મારું બને છે. એ જવાબદારી હું નિભાવ્યું છે. 12 દિવસ સુધી કોઈ તપાસ જ નથી થઈ સર. જેમાં જેટલું સમય લગાવવાનું છે એ લગાવવાનું છે. આમાં કેટલો સમય સાહેબ? તમે અધિકારી તમારી સામે છે, સર, પૂછવાનું બંને છે. અધિકારી સ્પોટ પર છે. તેમ છતાં આપની જાણ બહાર ડિમોલેશન કરી દીધી છે. કાયદાકીય પદ્ધતિમાં થાય તો એમાં બધું ટાઈમ લાગવાનો સર, છે. સસ્પેન્શન શા માટે સાહેબ, નથી? આશિષ નાયક સર છે મીડિયા પર બ્લેમ કરી રહ્યા છે પ્રેશરાઇઝ નું. કઈ રીતે પ્રેશર કરે છે? એમને કોઈ મીડિયા ઉપર બ્લેમ સર, નથી એક કરી, સવાલ મારા મારો દૃષ્ટિએ. છે. શહેરના મકાનો તૂટી જાય છે 100 થી વધુ. એક સેકન્ડ, એક જ સવાલ સાહેબ. એ વાત તપાસ કેમ મકાન તોડવા પહેલા કેમ વિચાર્યું નહીં? કારણ કે 100 મકાન તોડ્યા આ રીતે આખું શહેર તૂટી જશે સાહેબ, અને પછી તપાસ કરવા પડશે. તમે એમ જ કહો છો, મને નથી ખબર.
વિચાર્યા વગર કરવું એ ખોટી વસ્તુ જ કહેવાય, પણ એ સાચું શું થયું છે એ તપાસનો વિષય છે. સાંભળો, બીજું પણ આપને કહું સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર આ વિડીયો છે. જેને જે બોલવું હશે બોલવાનો અધિકાર આ દેશમાં છે. એટલે આપ પણ મીડિયામાં આપનું ઓપિનિયન મંતવ્ય રજૂ કરો છો, એવી અધિકારીઓને પણ એમનું મંતવ્ય રજૂ કરવાનું હોય છે અને તપાસનો વિષય છે. એટલા માટે અહીંયા અમે કીધું કે થોડું સંયમ રાખીએ તો સાચું જે પણ છે બહાર આવશે. બીજું સાહેબ, આપના અધિકારીએ એક મંતવ્ય, એક મિનિટ પૂછું તો આપના અધિકારીએ મંતવ્ય રજૂ કર્યો કે ડિમોલેશન અમે કર્યું છે અને આપ ના પાડો છો કે ડિમોલેશન નથી કર્યું. એ તપાસનો વિષય છે. મારી પાસે વિગત આવે તો હું આપને માહિતી આપી દઈશ. પરિવારના લોકો અત્યારે આકાશ નીચે છે સર, એમની માટે વૈકલ્પિક જગ્યા પણ નથી પાડી. એ બહુ દુઃખની વાત છે જે પણ બનાવ બન્યું છે. હું પણ એમાં વ્યક્તિગત રીતે અને કમિશનર તરીકે એ માટે સંમત પણ છું. અને હું આપને બતાવવા માંગુ છું જાણકારી માટે, ગુજરાત શહેરી વિસ્તારોમાં ખાનગી અને જાહેર જમીનો પર આવેલ ઝૂંપડપટ્ટીનું પુનઃવસન કરવા અંગેનું નીતિ નિયમોનું સુધારા કરવા અંગેનું સૂચનો અને ભલામણ માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવેલી છે. અને અત્યારે જ્યારે આપ વેઇટ કરી રહ્યા હતા એ વખતે એ જ સમિતિનું મીટિંગ ચાલતી હતી અને સુરત મહાનગરપાલિકાએ પોઝિટિવલી શું કરી શકાય, જે કાયદામાં ગેપ હશે એનું શું નિવારણ કરી શકાય એના માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી હતી. એમાં બે અગત્યનું રજૂઆત અમે કરેલા છે. એક તો છે કે ડેવલપરને વધારે ઇન્ટરેસ્ટ આવે એના માટે FSIનું વધારો કરવાનું એક સૂચન કરેલું છે. બીજું છે કે ઇન્ટરસિટીમાં TDRનો ઉપયોગ કરવાનો આલોવ કરવામાં આવે તો પોઝિટિવલી વધારે ઇન્ટરેસ્ટ આવે અને આજે પ્રાઇવેટ જમીનોમાં કોઈ પણ ઝૂંપડપટ્ટી રહેતા હોય એના માટે જે રાજ્ય સરકાર પણ ચિંતિત છે ને એનું નીતિનું ગઠન કરી રહ્યા છે. આવડા મોટા શહેરમાં 30,000ની કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય, ક્યાંય ને ક્યાંય ભૂલ આવશે તો એક વડા તરીકે, એક વડીલ તરીકે આ સંસ્થાને શિસ્ત લાવવાની મારી જવાબદારી છે અને રાજ્ય સરકારના કોઈ પણ નીતિ નિયમ કાનૂનની અંદર રહીને એ કરવાનું હું પ્રયત્ન કરીશ. આપ સૌ એમાં નિશ્ચિંત રહેશો. અને એમાં અત્યાર સુધી જે બનાવ બને છે એમાં કોર્પોરેશન તરફથી, અહીંયા અધિકારીઓ ઉચ્ચ લેવલ તરફથી કોઈ પણ દબાણ કે પ્રશ્ન લાવવામાં આવ્યું નથી અને કોઈને એમાં ઇન્વોલ્વમેન્ટ પણ નથી. બસ આટલું જ આપ સૌને ચોકસાઈ કરવા માંગુ છું. અને આપ સૌ મીડિયામાં પોઝિટિવલી જ્યારે શહેર માટે આપ વિચાર કરી રહ્યા છો તો અમે પણ વહીવટમાં બેસીને વિચાર કરી રહ્યા છે, તો સહકારની અપેક્ષા રાખું છું અને થોડું શાંતિ રાખવા માટે અને થોડું પેશન્સ રાખવા માટે આપ સૌને વિનંતી કરું. અને શું સૂચન આપ્યું છે એ પણ આપ સૌને હું બતાવું છું અને એ હાલનું છે. એ નિયમ મુજબ ચોક્કસ કરીશું. જેટલું વહેલામાં વહેલી તકે થશે. ક્યારે લોકો ન્યાય માટે માંગી રહ્યા છે સર?
કમિશનર સાહેબ, તમારે ચાલતી એટલે પકડવી પડી કે તમારા પેટમાં ક્યાંક તો થોડું ઘણું પાપ છે. 100 મકાનોના પાપના ભાગીદાર કોણ છે એ તો તમારે કહેવું પડશે, પણ તમે એટલે ચાલતી પકડી તમારા પેટમાં પાપ છે. જો સાહેબ આવા સમયે શરમ રાખશો તો તમે અંટાઈ જશો. અને જ્યારે પછી આ સરકારમાં જ્યારે પણ આ પ્રકારનું જ્યારે પણ ધોવાણ આવે છે ત્યારે કોઈને સરકાર રાખતી નથી. અગાઉના કલેક્ટર સાહેબ સુરતના ત્યાંથી નીકળી ગયા છે. અને જે પોલીસ ત્યાં દંડા મારતી હતી એ કયા આધારે મારતી હતી એનો જવાબ એ લોકલ ડીસીપીએ આપવો જોઈએ, ક્રાઇમ બ્રાન્ચે આપવો જોઈએ, અથવા તો સીપી સાહેબે આપવો જોઈએ કે ભાઈ કેમ તમે પત્રકારોને મારો છો? પત્રકારો શું ત્યાં મકાન પાડવા ગયા હતા ભાઈ? સાહેબ તમે એમ કહો છો આ નવો વોર્ડ બન્યો એટલે મને નથી ખબર. સાહેબ તમે સુરતના કમિશનર છો, તમે કોઈ કોર્પોરેશનના આલુ માલી નહીં, કોઈ કોન્ટ્રાક્ટર કે તમને ખબર ના હોય. કોન્ટ્રાક્ટર નતા, બધા પત્રકારો હતા. તમે કોન્ટ્રાક્ટરને કાઢી મૂકો તો એ બીજા દિવસે બિચારા પૂછ પટાવતા આવે, કારણ કે એમને કોર્પોરેશનમાંથી કમાવાનું છે. પત્રકારોને શું લેવા દેવા છે ભાઈ? એટલે કમિશનર સાહેબે જે વર્તન કર્યું એ જરાય એટલે જરાય એમના હોદ્દાને શોભે એવું નથી. અને મને જવાબ આપી દે સાહેબ. સાહેબ તમે એમ કહો છો કે મને નથી ખબર આ કોણ પાડી ગયું. કાલે તમારો કમિશનર બંગલો કોઈ પાડવા આવશે તો તમે પાડવા દેશો? માની લો કાલ 4 જણા આવ્યા ડિમોલેશનના નામે, અમે જ સુરત કોર્પોરેશનમાંથી આવીએ છીએ અને તમારો બંગલો પાડી નાખવાનો ગેરકાયદેસર, તમે પાડવા દેશો? કેમ તમારા બંગલા નથી પડી જતા ભાઈ? મેયર બંગલો કેમ નથી પડી જતો? મેયર બંગલો તો એક પેલા મહિલા મેયર હતા એમને તો કેવો ટીપટોપ બનાવ્યો હતો અગાઉ. એટલે આ બધી ફાંકા ફોજદારીઓને લોકોને ઉલ્લુ બનાવવાની ઘટનાઓ તમારી બંધ કરી દો ભાઈ. લોકો બધું સમજે જ છે કેવી રીતે આખું કોર્પોરેશનમાંથી જોરદાર પ્રકારની મલાઈ આપણે ખાઈએ છીએ. અને એ મલાઈ તમને ઓછી પડતી હતી તો હવે આ ધંધા તમે મને પત્રકારે ખૂબ સરસ વાત કરી. સુરતમાં કોઈ ગેંગ જ નથી, કારણ કે પોલીસ જ સૌથી મોટી ગેંગ છે. અહીંયા પોલીસ ગેંગ ભેગી હોય એટલે અબ્દુલ ગેંગ ને વહાબ ગેંગ ને ડી ગેંગ ને એકે ગેંગની જરૂર ના પડે. પોલીસ જ અહીંયા સુરતની સૌથી મોટી ગેંગ છે. એટલે આ બધી પરિસ્થિતિઓ બંધ કરી દો ભાઈ. પત્રકારો પર હુમલા, અને જેને કર્યું એને ભાઈ નેટ એન્ડ ક્લીન છે. આમાં પાણી જેવી વાત છે કે ભાઈ કોને કર્યું તો કે ફલાણો કોર્પોરેશનનો અધિકારી, ફલાણો પોલીસનો અધિકારી અને ઢીકડાભાઈ બિલ્ડર અને પૂછડાભાઈ રાજનેતા 4 જણા હતા ને આને કર્યું છે. ને આ 4 આવતીકાલે સવારે અમે લાજપોર જેલમાં ભરી દેવાના છે. આ વાત હોય તો કમિશનર સાહેબ મજા આવે, પણ તમે તો ભાઈગા. અને એક અધિકારી કહેતા હતા કે મીડિયાએ ખોટું. અરે ભાઈ મીડિયા પાડવામાં તમારા જેસીબી હતા, તમારા રામજીવાલા અધિકારી હતા, તમારા નકુમ સાહેબ હતા. ત્યાં પત્રકાર થોડા પાડવા ગયા હતા કે મીડિયા થોડી પાડવા ગઈ હતી? અને મીડિયા પાડવા ગઈ હોય, પત્રકાર પાડવા ગયા હોય તો તમારી પહેલા એને લાજપોર જેલમાં પૂરી દેવા જોઈએ. તમારી પહેલા એને પૂરજો ભાઈ મીડિયાએ પાડ્યું છે, પણ મીડિયાએ તો પાડ્યું નથી. અને કમિશનર સાહેબ થોડી શરમ કરો. તમે IAS કેટેગરીના અધિકારી છો, તમે કોઈ નથી મામૂલી અધિકારી. તમે એમ કહો નવો વોર્ડ બન્યો એટલે મને નથી ખબર. તો જેટલું નવું થાય છે ને એ તમારી જ સહીઓથી થાય છે ભાઈ. તમારી સાઇનથી જ નવા વોર્ડ બને છે, તમારી સાઇનથી જ નવી TPO ફાઇનલ થાય છે, તમારી જ સિગ્નેચરથી નવા બિલ્ડિંગો બને છે, તમારી જ સિગ્નેચરથી રોડ રસ્તા બને છે. તમારી સિગ્નેચર વગર સુરતમાં કાંઈ થઈ જાય ને તો પહેલાં તમે જીસીબી ફેરવી દો કે આમાં આપણી સાઇન નથી થઈ, આપણો કટ નતો લાગ્યો, પાડી દો આને. તમારી સિગ્નેચર વગર સુરતમાં પાંદડું ના હાલે મ્યુનિસિપલ કમિશનર સાહેબ. એટલે આ વાત તમે રહેવા દો યાર. શું કરવા ખોટી વાતો કરો છો? તમારી પોતાની તમે ખોટું ના કર્યું, તમે તમારી આબરૂનું શું કરવા ધૂળધાણી કરો છો? 15 દિવસે તો તમે બોલવા આવ્યા ઘટનાના, અને શું કહો છો સરકારી પદ્ધતિ? અરે ભાઈ સરકારી પદ્ધતિથી તો બધાને ખબર જ છે કે આમાં કંઈ મેળ નથી પડવાનો. એટલે આ બધી વસ્તુઓ બંધ કરી દો. ભાવિકા સુરતમાં મકાન પડી ગયા, ગુજરાત માટે ચોંકાવનારો કિસ્સો છે. કાલે તમારું મકાન કાયદેસર હશે તો એ કોઈ બિલ્ડરને લાભ કરવા પાડી દેવામાં આવશે, તમને ખબર નહીં પડે. એટલે આ ઘટનામાં સુરત કમિશનર સાહેબ, પોલીસ કમિશનર સાહેબ, આ બંને ખૂબ સારા અને મોટા અધિકારીઓ છે. આપને વિનંતી છે કે આપ બહાર આવી અને તમામ ચોરોને પકડી લો. ભાવિક એ અધિકારી જ્યારે આવીને અધિકારી એમને પૂછે છે, સવાલ કરે છે મીડિયા એમને, તો અધિકારી સીધા જ એમને સવાલ કરે છે કે અમારે ત્યાં અધિકારી જે છે તેમને સવાલ કરે છે. અધિકારી એવો જવાબ આપે છે કે ભાઈ અહીંયા તો બધું ચાલુ જ છે, અમે અહીંયા એ વાતચીત કરી રહ્યા છે. મીડિયા એમને સવાલ કરી રહ્યા છે, જવાબ આપે છે અને કહે છે કે અમે સ્વીકારી લીધું કે આ ભાઈ આ ડિમોલેશન અમે કરેલું છે. જે ડિમોલેશન થયું એની અંદર મનપાના અધિકારીઓ ત્યાં હતા તેવી પણ વાતનો સ્વીકાર સવારે કર્યો હતો. તો પછી એક બાજુ તમે એવું કહો છો કે અમે આ ડિમોલેશન નથી કર્યું, તો પછી ડિમોલેશન કોણ કરી ગયું? આ ભૂતિયા ડિમોલેશન કોણ કરી ગયું? સવાલ અનેક છે, જવાબો અલગ અલગ મળી રહ્યા છે. એટલા માટે અહીંયા જે છે તે હવે કન્ફ્યુઝન થઈ રહી છે. જો કે
મનપાના એક કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ત્યાંના મેયર, આ બધા જ લોકો એ હવે એ ભેગા મળીને કઈ ડિસિઝન લે છે કે ભાઈ હવે શું મીડિયાને આપણે જવાબ આપવો? મેયર તો કઈ જવાબ નથી દે રહ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે તે પણ જવાબ નથી આપી રહ્યા. બધાએ મૌન ધારણ કરીને બેસી જાય કે ક્યાંક જો વધારે બોલી જશું ને આપણી ઉપર આવશે તો પછી આપણું પણ પૂરું થઈ જશે ને આપણી પણ વાતો લોકો કરશે. એટલે ન બોલવામાં 9 ગુણ છે એ પ્રકારની વાત અત્યારે જોવા મળી રહી છે. અને સુરતની આખી આ ઘટનાને લઈને ન માત્ર એક સુરત પરંતુ ગુજરાતભરમાં ભૂતિયા ડિમોલેશનને લઈને ચર્ચા તેજ થઈ રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.